कया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे क्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। अत्र उपस्थित आप सौ वैष्णवजनों, खरेखर खूब ज आनंद थाय छे कि आपणे सौ श्री वल्लभाचार्यजीना अनुयायी ज्यां एकत्रित थया होईए ત્યાં હંમેશા આનંદ આનંદ અને આનંદ જ હોય છે। એમાં પણ વિશેષમાં એવી અનુભૂતિ થાય કે જ્યાં આપ સૌ એકત્રિત થયા હો, એમાં પણ જે કુળની અંદર પ્રભુએ અવતાર લીધો હોય અને એ બધા બળભાગીજન જ્યાં એકત્રિત થયા હોય ત્યાં ગોકુલની પ્રતીતિ કેમ ન થાય। ખરેખર જે કુલની અંદર પ્રભુએ પ્રગટ થઈને વ્રજભક્તોને જે આનંદ અપાવ્યો, વ્રજભક્તોની સાથે જે રમણ કર્યું, એ જ અહિર કુળ અને વર્તમાન સમયની અંદર એ સારસ્વત કલ્પને જો આપણે યાદ કરીએ તો તારતમ્ય કેટલું છે કે આજે એ જ સ્નેહ, એ જ પ્રેમ આપણા હૃદયમાં પણ છે, પરંતુ કલિકાલને લઈને, દેશકાલ પરિસ્થિતિને લઈને એ સ્નેહ છે એ હૃદયની અંદર ક્યાંક છુપાયેલો છે। પ્રભુ પ્રત્યેનો એ જ નિસ્વાર્થ નિષ્કામ સ્નેહ છે, પ્રેમ છે, એ આપણી અંદર, આપણા હૃદયની અંદર ક્યાંક છુપાયેલો છે। કલિકાલના પ્રભાવને લઈને આજે આપણા હૃદયની અંદરની જે ભાવના છે એ આપણા હૃદયની અંદર ક્યાંક દબાયેલી છે, છુપાયેલી છે, ફક્ત જરૂર છે એને બહાર પ્રગટ કરવાની। એના માટે આવશ્યક છે કે જ્યાં પણ કંઈ આપણે એકત્રિત થઈએ ત્યાં આનંદ તો કરીએ, પણ સાથે સાથે બધા થોડીક વાર બેસીને વિચાર પણ કરીએ કે કંઈક ભૂલાઈ રહ્યું છે, કંઈક ઉણપ આપણને વર્તાઈ રહી છે। સ્નેહ છે, પણ એ સ્નેહ પ્રભુ પ્રત્યે જે હોવો જોઈએ એ આજે વર્તમાન સમયની અંદર આપણને અનુભવાય નથી રહ્યો। એની પાછળનું કારણ શું હોઈ શકે? આટલો દિવ્ય સંપ્રદાય, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને આપણે અનુસરણ કરી રહ્યા છીએ। શ્રી વલ્લભાચાર્યજી જેવા સામર્થ્ય ગુરુ આપણા સૌના, એ જ પ્રભુ સાથેના વિતાવેલા ક્ષણો ને પુનઃ એ ભગવત સેવા અને ભગવત કથા દ્વારા આપણને અનુભૂતિ કરાવવા માટે
આપશ્રીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય અને આ દિવ્ય સંપ્રદાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પણ એ પ્રભુની સેવા અને કથાનો આવો દિવ્યતમ માર્ગ, છતાં પણ આપણે આનંદ નથી લઈ શકતા. એની પાછળનું કારણ શું હોઈ શકે? વર્તમાન સમયની અંદર જો સાચું કહું તો ધર્મ સંકટ ઊભું થયું છે. ધર્મ સંકટ કયા પ્રકારનું ધર્મ સંકટ છે કે જ્યાં ધર્મ અધર્મની કોઈ વિચારણા કરવા માટેનો આ ધર્મ સંકટ નથી. ધર્મ પ્રત્યેની આસ્થા, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોવા છતાં પણ આજે ધર્મના કાર્યો કરવા પ્રત્યે આપણી રુચિ નથી કેળવાઈ રહી. એ પ્રકારનું ધર્મ સંકટ છે કે તેમાંથી બહાર આવવા માટે આપણે જ મનોમંથન કરવું પડશે. એક ઉદાહરણ આપું તમને કે પથ્થર છે તો પથ્થરનો સ્વભાવ છે કે એ સખત હોવાનો. અત્યારના આપણા હૃદય છે એ આપણા કર્તવ્યને ભૂલી જવાથી, કર્તવ્ય પથ ઉપરથી વિચલિત થઈ જવાથી આપણા હૃદય છે પાષાણ જેવા થઈ ગયા છે. પરંતુ પથ્થર સખત હોય અને પાણી છે એ તરલ હોય. પાણીનો સ્વભાવ છે એ સતત વહેવાનો છે. એ વહેતું પાણી છે એ પથ્થરને પણ સખત હોવા છતાં પણ કાપી નાખે છે. તો એ પાણી ક્યારે પથ્થરને કાપી શકે? કે જો સતત વહે તો. જે એક ક્રિયા કરી રહ્યું છે એ ક્રિયા સતત ચાલે તો પથ્થર જેવો સખત પાષાણ પણ કપાઈ જાય અને પાણી પોતાનો રસ્તો બનાવી શકે છે. આપણા હૃદયની અંદર રહેલો પ્રેમ, સ્નેહ, એ ભક્તિ નો ભાવ જે છે એ પ્રભુ તરફ જો સતત વહ્યા કરે ને તો અવશ્ય આ પાષાણ જેવા હૃદયની અંદર રહેલો શુદ્ધ પ્રેમનો ભાવ છે ક્યારેક આ પાષાણને કાપીને રસ્તો બનાવશે, બનાવશે ને બનાવશે જ. પરંતુ એના માટે આવશ્યકતા શું છે? તો શ્રી મહાપ્રભુએ જે આપણને ઉપદેશ આપ્યો, કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણની સેવા કરવી એ આપણી આગવી ફરજ છે. કૃષ્ણની સેવા એ પોતાના સ્વતનુવિતથી, પોતાના સ્વગૃહની અંદર જ્યારે આપણે કરશું અને એ ક્રિયા સતત કરતા રહેશું ત્યારે આ હૃદયની અંદર ક્યાંક છુપાયેલો નિષ્કામ પ્રેમનો જે ભાવ છે એ અવશ્ય પ્રગટ થશે. પરંતુ જો સતત કોઈ કાર્ય કરીએ અને એ કાર્ય કર્મમાં ક્યારે પરિણમે એ વિચારવાની બાબત છે. ક્રિયા અને કર્મ આ બંને વચ્ચે નજીવો તફાવત છે. જ્ઞાન વિના તમે કોઈ કાર્ય કરી રહ્યા છો તો એને ક્રિયા કહેવાશે, કે જેમાં જ્ઞાન નથી, સમજ નથી, અને એવી ક્રિયા છે એ હંમેશા આપણા માટે નુકસાનકારક છે. સમજ્યા વિના, જ્ઞાન વિના આપણે કોઈ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થઈ જઈએ તો એ આપણા માટે નુકસાનકારક છે. કહેવાનું તાત્પર્ય એ કે પાણી વહી રહ્યું છે પણ પાણીને જો બંધ બાંધીને એની મર્યાદા નક્કી ન કરો તો એ પાણી આપણને ઉપયોગી ન થાય. જો બંધ ન હોય, મર્યાદા તોડીને જો પાણી વહેવા માંડે તો આપણને ખ્યાલ છે કે બધું જ વહેવડાવી જાય. એવું પૂર આવે કે એમાં કંઈ બાકી જ શેષ ન રહે. એટલા માટે જરૂરી છે એના ઉપર મર્યાદા બાંધવી. આપણું પણ કોઈ કાર્ય છે તો એના ઉપર કંઈક આપણું સમજ, કંઈક આપણું જ્ઞાન
એ નિતાંત હોવું આવશ્યક છે, અન્યથા એ કાર્ય જ આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો કાર્ય અને કર્મ વચ્ચે આટલો જ અંતર છે. સમજ્યા વિના, જ્ઞાન વિના કોઈ પણ કાર્ય કરો તો એ ક્રિયા જરૂર કહેવાશે, પણ કર્મ ક્યારે કહેવાશે? કે જ્યારે એ કાર્ય કરવા પાછા પોતાના તનથી અને પોતાના જ ધનથી સેવા ક્યાં થવી જોઈએ? આપણા સ્વગૃહની અંદર. જો એ ક્રિયા કરશું ત્યારે ભગવત સેવાનું કર્મ થશે, અને એ સેવાનું સાતત્યતા આપણે જાળવશું તો આગળ જતા ક્યાંક આપણને એ ફલ રૂપે કૃષ્ણની પ્રાપ્તિ થશે. આના સિવાય સેવાનો કોઈ બીજો ત્રીજો પ્રકાર કદી પણ હોઈ શકતો જ નથી. સેવા કરવી છે તો ભક્તનું ઘર છે એ ઉત્તમમાં ઉત્તમ મંદિર છે, અને ભક્ત પાસે જે પણ વસ્તુ એ ઉપયોગમાં લઈ રહ્યો છે, પછી એ ભલે જલની લોટી કેમ ન હોય, પછી એ બાજરીના દાણા કેમ ન હોય, ખાલી છોલા કેમ ન હોય, પણ એ ભક્ત પોતાની પાસે જે વસ્તુ છે એ વસ્તુને પ્રભુને વિનિયોગ કરાવે, એ સેવા છે. પોતાના જ તનથી અને પોતાના જ ધનથી સ્વગૃહની અંદર છે. ભક્તિ માર્ગની આ જ વિલક્ષણતા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ત્યાં તમને મર્યાદામાં બાંધ્યા નથી. જ્યારે ભગવત સ્વરૂપ તમારી ઘરે પધારી રહ્યો છે ત્યારે એ ભગવત સ્વરૂપને પોતાના સ્નેહને આધીન કેવી રીતના બનાવવું, એ મને લાગે છે કે તમને કોઈને શીખવાડવાની આવશ્યકતા નથી. એ હૃદયની અંદર એ સમજ તો પડેલી જ છે ઊંડે ઊંડે. કાર્ય શું કરવાની છે કે એના ઉપર જે ધૂળ જામી ગઈ છે ને, એ ધૂળને ખંખેરવાનું કાર્ય કરવાનું છે. પછી તો એ સ્નેહ જાગે. કારણ કે આપણે ભાગવતની અંદર પણ જોઈએ છીએ કે ભાઈ જે પરમ તત્વને મુનિઓ કરોડો વર્ષની તપસ્યા પછી પણ ન પામી શકે, શિવ સનકાદિક નારદાદિક મુનિ જેના ગુણગાન ગાતા ગાતા થાકતા નથી, આજે એ પરબ્રહ્મ, એ પરમ તત્વ, એ શ્રી કૃષ્ણ, એને જુઓ તો ખરા. ખાલી ખોબાભર છાસ માટે એક અહીરની છોકરી એને નાચ નચાવે. બધા દેવતાઓ પણ આશ્ચર્યચકિત છે કે એવું તે શું છે આ બ્રજની ગોવાલણ પાસે, કે આ અનંત કોટી બ્રહ્માંડના નાયકને પોતાના ઘરની અંદર નાચ નચાવે છે, પોતાના ઘરની અંદર નાચ નચાવે છે. પણ એ કૃષ્ણનું નૃત્ય જોવા માટે નંદાલયમાં જવું એને એ મનમાં આવતું નથી. મારી ઘરે કૃષ્ણ આવે તો એ કૃષ્ણ તમારા નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ પ્રેમ, ત્યાં કોઈ મર્યાદા નથી કે વેદ, એ શાસ્ત્ર, એનું જ્ઞાન હોવું આવશ્યક છે એવું જરૂરી નથી. કેવલ પ્રેમ હોવો આવશ્યક છે. કારણ કે એમ કે છે કે ભાઈ પોથી પડપડ મુવા પંડિત ભયા, પ્રેમ ન સમજ્યા કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પઢે સોય પંડિત હોય. આવો સ્નેહ જે છે પ્રભુ પ્રત્યે, એ વર્તમાન સમયમાં અનાવતાર કાળની દશાની અંદર કેવી રીતના પ્રાપ્ત થશે? તો શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રયથી, આપ શ્રીના વચનોનું સ્મરણ કરવાથી, એ પ્રમાણે આચરણ કરવાથી એ કાર્ય સિદ્ધ થશે. સેવા પણ આપણી કેવી હોવી જોઈએ કે ચેતસ્તત પ્રવણમ સેવા. અને ચિત્ત પ્રભુમાં ક્યારે પરોવાશે કે જ્યારે અહમતા મમતા આપણી જે છે સંસારની અંદર, એ અહમતા મમતા સંસારમાંથી કાઢી અને પ્રભુમાં જોડવાથી એ સાચા અર્થમાં બ્રહ્મ સંબંધ થશે. અત્યારના આપણે બ્રહ્મ સંબંધની દીક્ષાઓ લઈ લઈએ છીએ, પણ એ દીક્ષાઓ અત્યારના સમયની અંદર વ્યર્થ છે. અત્યારના બ્રહ્મ સંબંધની દીક્ષા લ્યો છો, પણ એનું સાફલ્ય શું? બ્રહ્મ સંબંધની દીક્ષા લઈ અને તમે કૃષ્ણ સેવાનો અધિકાર પ્રાપ્ત કરો છો, પણ અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? કે એ અધિકાર પાછળનું કર્તવ્યનો નિભાવ કરવાની જ્યારે ભાવના આપણી અંદર હોય ને, ત્યારે આપણે સાચા અધિકારી. આપણે લૌકિકની અંદર જોઈએ
કે પિતા ક્યારે કહેવાય? પિતા તરીકેના કર્તવ્ય પોતાના બાળકોનું પોષણ કરે ત્યારે જે પિતા. અને જો કર્તવ્યનો નિભાવ કરવામાં પાછી પાની કરે ને તો એ કર્તવ્ય વિહોણો અધિકાર છે ને એ અધર્મનું મૂળ છે. જ્યારે જ્યારે અધિકાર લેવો છે પણ એની પાછળનું કર્તવ્ય નિભાવ કરવું નથી તો એ અધર્મની ત્યાંથી શરૂઆત થાય છે. અને પ્રભુ આજ્ઞા કરે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ જે ગીતાનો શ્લોક છે એને યાદ કરો. એ એના માટે જ છે કે જ્યારે જ્યારે આ જગતની અંદર અધિકાર પ્રાપ્ત બધાને કરવો છે પણ કર્તવ્યનો નિભાવ કરવો નથી તો એ અધિકાર જે છે એ અધર્મ થઈ જશે, પાપ થઈ જશે. આપણા સંપ્રદાયની અંદર બ્રહ્મસંબંધ દીક્ષા લઈને કૃષ્ણ સેવાનો અધિકાર પ્રાપ્ત કરો છો પણ કૃષ્ણ સેવા નથી કરતા તો એ અધર્મ છે. અને એ અધર્મ તો ક્યારેય થવા દેવો જોઈએ જ નહીં. વર્તમાન સમયની અંદર સંપ્રદાયની વ્યાખ્યા આપણને સ્પષ્ટ નથી. સંપ્રદાય એક વ્યવસ્થા છે. શેની વ્યવસ્થા છે? કે ધર્મનું શિક્ષણ જ્યાંથી પ્રાપ્ત કરી શકાય એ વ્યવસ્થા એ સંપ્રદાય છે. ભલે પછી એ સંપ્રદાયનું શિક્ષણ પ્રાપ્ત કરીને અનુસરણ દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે કરવાનું છે. એવું જરૂરી નથી કે બધા સેવામાં જ જોડાઈ જાય. સ્વયં સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનું માનવું એમ છે કે સેવા તો કોઈ વિરલ હોય, એ અધિકારી કોઈ એક હોય, બધાના ભાગ્યમાં કઈ સેવા ન હોય. જો સેવા ન કરી શકે તો સંપ્રદાયને અનુસરણ કરવાનો કોઈ બીજો રસ્તો ખરી? ત્યારે આપ શ્રી જણાવે છે કે કૃષ્ણની કથા કરીને સંપ્રદાયનું અનુસરણ કરી શકાય. પણ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કથાનું આખું સ્વરૂપ જુદું છે. કથા કહેતા જ આપણને યાદ આવે કે કોઈ વક્તા હોય ને સામે શ્રોતાઓનો સમૂહ બેઠો હોય અને ત્યાં વ્યાસપીઠ બનાવીને આપણે પલોઠી વાળીને બેસી જઈએ. એ સપ્તાહ, એ કથા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં નથી. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કથા છે તો એ એકાંકી કથા છે. એકાંકી કથા એટલે કેવી? વાંચનાર પણ તમે અને સાંભળનાર પણ તમે. કોઈને કથા સંભળાવી નથી પણ આપણે વાંચન કરવી છે. કેમ કે કૃષ્ણ પ્રાપ્તિ માટે સેવાનો માર્ગ આપણે અનુસરણ નથી કરી શકતા તો એની અવેજમાં આપણે કૃષ્ણની કથા કરશું. અને કથામાં પણ એવો કોઈ નિયમ નથી કે તમે 5-6 કલાક બેસો. તમને જેટલો સમય મળે એટલો સમય, 15-20 મિનિટ મળે છે તો પણ એ કથા છે એ તમારા ભાવને પોષણ અવશ્ય આપશે ને આપશે જ. એવું જરૂરી નથી કે પુસ્તક લઈને બેસી જાઓ ને 3-4 કલાક જ કરો કે 8 કલાક કરો. નહીં, 15-20 મિનિટ પણ એ પોષણ તમારી આત્માને જેટલું જોઈએ છે એમાંથી પ્રાપ્ત થઈ જશે. કારણ કે આજે વર્તમાન સમયની અંદર સમયનો અભાવ બધાય પાસે છે. બીજી બધી વસ્તુ માટે સમય છે પરંતુ આત્મકલ્યાણનો માર્ગ જ્યારે અનુસરણ કરવાની વાત આવે ત્યારે સમય નથી. તો એના અનુસંધાનમાં આપણે એને રસ્તો બતાડીએ કે ભાઈ આખો દિવસ સમય ન મળે તો રાત્રિના 15-20 મિનિટ સૂતા પહેલા ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, સ્વમાર્ગીય ગ્રંથોનું અધ્યયન કરો, એનું વાંચન કરો. એક શ્લોક પણ વાંચો, અડધો શ્લોક પણ વાંચો. ભાગવતના મહાત્મ્યમાં કહેવામાં આવે છે કે ભાગવતનો અડધો શ્લોક પણ જો નિત્ય કોઈ પારાયણ કરતું હોય તો એના ભાગ્યનો દેવતાઓ પણ વર્ણન ન કરી શકે. ક્યાં વાર લાગવાની છે આમાં? ક્યાંય કથાના પંડાલમાં બેસવું નથી. મહાપ્રભુજી 500 વર્ષ પહેલા આપણને એ જગાડી રહ્યા છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કેટલો સુંદર અને સરળ માર્ગ બતાડ્યો છે કે આપણા ઘરની અંદર બેસીને સેવા નથી થઈ શકતી તો મનમાં કઈ નાનપ ન લાવો.
સેવા કઈ કશ્ચિત દેવો હિ ભક્તો હિ યો મદ ભક્ત તીર્ણાત, કે ભાઈ કોઈ વિરલ ભક્ત હોય કે જે સેવા ઘરમાં કરી શકે, સેવા નથી કરી શકતા તો શું વૈષ્ણવ નહીં? પુષ્ટિ માર્ગીય નહીં? નહીં, તમે પણ પુષ્ટિ માર્ગીય. તમે ઘરની અંદર રહીને ભગવદ્ ગીતાનો એક શ્લોક પણ રોજ પારાયણ કરો છો, પ્રભુનું નામ લઈ રહ્યા છો, તો તમે પણ વૈષ્ણવ. જે ફલ સેવા દ્વારા જે વ્યક્તિને મળશે એ જ ફલ ઘરની અંદર ભલે 10 મિનિટ કે 15 મિનિટ એ અધ્યયનના રૂપમાં ભગવદ્ ગીતા કે ભાગવતનું વાંચન કરતો હશે તો પણ એને એ જ ફલ પ્રાપ્ત થશે. આ દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે ધર્મ છે જીવવાનો હોય. ધર્મ કઈ મારવા માટેનો ઉપદેશ નથી આપતો. વર્તમાન સમયમાં આપણે યુવાનોને, બાળકોને ભગવત સેવા આપણા ધર્મથી આપણે દૂર રાખીએ છીએ, પણ આ ધર્મ છે એવો કોઈ કઠિન નથી. ધર્મ છે જીવનની કલા છે. ધર્મ છે જીવન જીવતા શીખવાડે. એમાં કઠિનાઈ ન હોય. કઠિનાઈમાંથી જ માર્ગ મેળવવા માટે ધર્મ છે. પણ એ ધર્મના વાસ્તવિક સ્વરૂપને આજે જો સમજાવવામાં આવે તો અત્યંત ધર્મ સરળ છે. અને મને લાગે છે કે યુવાનો તો આપણા કરતા પણ વિશેષ ધર્મનું પાલન કરી શકે એવી શક્તિ એની અંદર રહેલી છે. આપણા બાળકો જ્યારે તિલક કરીને ધોતીબંડી પહેરીને સામે આવે છે ત્યારે અદ્ભુત આનંદ આવે છે કે નહીં, આપણો સંપ્રદાય, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ આગળના સમયમાં જીવિત રહેશે. કારણ કે આપણે એ લોકોને સોંપીને જવાનું છે, એટલે સૌ પ્રથમ એને આગળ કરવાના છે. તો અહીંયા એ જે ધર્મ છે એ ધર્મની શિક્ષણ મેળવવાની વ્યવસ્થા એ સંપ્રદાય છે. તો કથા દ્વારા પણ એ સંપ્રદાયનું અનુસરણ કરી શકાય છે. એનાથી પણ આગળ રસ્તો શ્રી મહાપ્રભુજી ઉપદેશ કરી રહ્યા છે કે માની લ્યો કે સેવા માટે પણ સમય નથી અને કથા માટે પણ સમય નથી. આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કે કથા માટે પણ અમે સમય ન કાઢી શકીએ તો પછી અમે સંપ્રદાયને અનુસરણ કરી શકીએ કે નહીં? સાંપ્રત સમયમાં એવું કહેવામાં આવે કે આટલું આટલું કરવું જ જોઈએ, આટલું કરો તો જ તમે વૈષ્ણવ, સેવા કરો તો જ તમે વૈષ્ણવ. એવી કોઈ આવશ્યકતા નથી. એ અજ્ઞાન છે. સંપ્રદાયને હજી જાણ્યો નથી, સમજ્યો નથી. સંપ્રદાયના પ્રવર્તક આચાર્યના વચનો અભ્યાસ કરવા પડે. મારો વિચાર એવો છે કે વર્તમાન સમયમાં સેવા ન થઈ શકે તો ચાલશે, કથા નહીં થઈ શકે તો ચાલશે, પરંતુ આપણા યુવાનો સંપ્રદાયને સમજે, સંપ્રદાયને જાણે કે કેટલો વિલક્ષણ અને વિશુદ્ધ સંપ્રદાય છે. સંપ્રદાયના તત્વચિંતનને એ લોકો ભણે, અભ્યાસ કરે, પછી એ નિર્ણય લે કે સંપ્રદાયને અનુસરણ કરવો કે ન કરવો. આટલી સરળ રીતો આપેલી છે. શા માટે સંપ્રદાય એ અનુસરણ ન થઈ શકે? માની લ્યો સેવા અને કથા બંને માટે સમય નથી તો કોઈ રસ્તો ખરો? તો પણ શ્રી મહાપ્રભુજી બતાડે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. 8 અક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ. આ અષ્ટાક્ષરનું સ્મરણ ચાલતા, ઉઠતા, બેસતા, સૂતા, ગમે તે પરિસ્થિતિની અંદર તમે વધુમાં વધુ ભગવદ નામ લ્યો. એ ભગવદ નામ છે ક્યારેય વિફલ જતું નથી. શ્રીમદ ભાગવત કહે છે કે હાંસીમાં, મસ્કરીમાં, ક્રોધથી, દ્વેષથી એ અજાણ્યે પણ જો ભગવત નામ લેવાઈ જાય છે તો એનો પ્રભાવ અવશ્ય બતાડે ને બતાડે છે. અજામિલનું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે અજામિલ એવો પાપી, આખું જીવન એને પાપાચરણ કર્યું, અધર્મ કર્યો, પણ અંત સમયે પોતાના દીકરાનું નામ નારાયણ, અંત સમયે પણ ઠાકોરજીનું નામ લેવાનું ઉદ્દેશ્ય નહોતું, પોતાના દીકરાને બોલાવવાનો ઉદ્દેશ્યથી નારાયણ નામ કહેતા એના પ્રાણ છૂટી ગયા તો એને સાક્ષાત એ પ્રભુના ધામની પ્રાપ્તિ થઈ. આ ભગવદ નામ છે કે એ ભગવદ નામનું મહાત્મય તો ભગવાનના સ્વરૂપથી પણ અધિક બતાડવામાં આવ્યું છે. કેવી રીતના અધિક છે નામ? તો એમ કહે છે કે ભગવાન તો સાક્ષાત આપણા પિતા છે.
મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એ ન્યાયે ભગવદ્ ગીતામાં પ્રભુ સાક્ષાત કહે છે કે સમગ્ર જીવાત્માઓ મારો અંશ છે. તો એ આપણા પિતા છે, પણ એમનું નામ છે એ માતા છે. લૌકિકમાં પણ જુઓ કે માતા છે, બાળકને સ્નાન કરાવીને સ્વચ્છ કરે, સ્વચ્છ કર્યા પછી પિતાના ખોળામાં આપે. તો અહીંયા પેલા નામ લેવાથી આપણા જે દોષ છે, એ પાપ છે, એ દૂર થશે અને ત્યાર પછી અવશ્ય એ પિતા છે પોતાના ખોળામાં લેશે ને લેશે. એટલે ભગવત નામની અધિકતા છે. અને ભગવાન આપણું રક્ષણ તમે વિનંતી કરો કે ન કરો, ભગવાન તો રક્ષક આપણા બનીને એ બિરાજી જ રહ્યા છે. આંખની પાપણ છે, જ્યારે કોઈ વસ્તુ આંખ ઉપર આવતી હોય તો આપણે કહેવાની જરૂર પડે કે હે પાપણ તું બંધ થા, આંખને બચાવવાની છે. એ તો આપોઆપ જ બંધ થઈ જાય, તમારે કહેવાની આવશ્યકતા ન હોય. એમ ભગવદ નામ લેતા હો તો પરિસ્થિતિ વિકટ આવે તો પ્રભુ રક્ષણ તો પેલા જ કરી દે છે, વિનંતી કરવાની આવશ્યકતા નથી. આવો દયાલુ પ્રભુ એ આપણો સ્વામી છે. તો મહાપ્રભુજી કહે છે કે કેવલ ભગવદ નામ લેશો તો પણ આ સંપ્રદાયને તમે જીવી શકશો. આ અંતિમ રસ્તો બતાડી રહ્યા છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ 8 અક્ષર પણ આ ભવસાગરને એ પાર ઉતારવા માટે તમારું અવલંબન બની શકે છે. પણ જો એ પણ ન થાય તો પછી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય તમને કોઈ રીતે એ મદદરૂપ થઈ શકે નહીં. આ 8 અક્ષર તો લઈ જ શકાય ને. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્ત કવિઓ આપણા થઈ ગયા. એમાંના એક શ્રી દયારામભાઈ એમ કહે છે કે આટલું પણ સમજમાં કેમ નહીં આવતું હોય? હે જીવ, તને આટલું પણ સમજમાં કેમ નહીં આવતું હોય કે ભાઈ જમતો ન હોય તો નબળો કહું તને, જમતો ન હોય તો નબળો કહું તને, જમવા જોઈએ 2 શેર ભાણું, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાણું. કે ભાઈ જમવા તો 2 શેર ભાણું જોઈએ તને, પણ જ્યારે ભગવત નામ લેવાનું કહીએ ત્યારે જીભ તારી નબળી પડી જાય. ત્યાં કેમ નબળી પડી જાય છે જીભ? અને કૃષ્ણ કહેતા કઈ તારા પૈસા બેસે છે? કૃષ્ણ કહેવામાં પૈસા બેસે નહીં, તારા 2 હાથમાં લાડુ આવે છે. હવે 2 હાથમાં લાડુ લેવા માટે પણ તું રાજી નથી તો તને મૂર્ખ શું કહેવું, શું સમજાવવું? આ ભક્ત કવિ આપણા કહે છે કે તમે ભગવત નામ લ્યો. ભગવત નામ લેવાથી તમારું કોઈ નુકસાન નહીં થાય, પણ ફાયદો જ ફાયદો છે. અજાણતા પણ જો ભગવત નામ લેવાઈ જશે તો અવશ્ય એ તમને મદદરૂપ થશે ને થશે. તો એ જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સત્સંગ, ભગવત નામ ઇત્યાદિકનું મહાત્મ્ય સમજીને આપણા જીવનમાં એને સ્થાન આપવાનું છે. બસ આટલું જ કાર્ય કરવાનું છે. ભગવત સેવા ન થઈ શકે તો સત્સંગને, ભગવત નામને પોતાના જીવનમાં સ્થાન આપો. એ પણ સ્થાન કેટલું? 10 થી 15 મિનિટ આખા દિવસની અંદર. અને એ 10 થી 15 મિનિટ જો તમે ભગવત નામ લેતા થશો ત્યાર પછી તમારા જીવનની અંદર જે પરિવર્તન આવશે તમે સ્વયં અનુભવી શકશો. આજે આપણને એવું લાગે કે આપણો આ પહેરવેશ છે, એ પહેરવેશ પણ એટલો દિવ્ય છે કે એનું મહાત્મ્ય પણ જાણીએ ને ત્યારે ખ્યાલ આવે. આ પહેરવેશ કેટલો દિવ્ય છે. ધોતી, બંડી અને ઉર્ધ્વપુંડ તિલક. આપણા 252 વૈષ્ણવની વાર્તામાં વાર્તા આખી આવી રહી છે કે રાજા છે વૈષ્ણવને જોઈને એકદમ ઉત્સાહિત, આનંદિત થઈ જાય. ત્યારે એક ચોરે પૂછ્યું ગામવાળાઓને કે રાજા કોનાથી વધારે પ્રસન્ન રહે? ત્યારે એમ કીધું કે જો તમે વૈષ્ણવ પહેરવેશ પહેરીને રાજાની સામે જાઓ ને તો રાજા બહુ પ્રસન્ન થઈ જાય. અને રાજા પ્રસન્ન થાય પછી તો કઈ બાકી ન રહે ને. ત્યારે એ ચોરે ધોતી બંડી પહેરી લીધા. હવે એને કોઈ આ ધોતી બંડીનું મહાત્મ્ય ખબર નથી. એને તો રાજાને પ્રસન્ન કરવા માટે ધોતી બંડી પહેરીને રાજા પાસે જવા નીકળો. એની પાછળ કોક ચાલી રહ્યું છે.
ત્યારે એણે પાછળ વળીને જોયું અને પૂછ્યું કે આ તમે કોણ? ત્યારે એમ કીધું કે તે આખા જીવનમાં જેટલા પાપ કર્યા છે ને એ બધાય પાપ અમે. તો કે મારી પાછળ કેમ ચાલી રહ્યા છો? તો કે તે એટલો દિવ્ય પહેરવેશ પહેર્યો છે ને, અમે તારા શરીરમાં ન રહી શકીએ. એ પહેરવેશનો પ્રતાપ એવો છે કે અમે તારા શરીરમાંથી બહાર નીકળી ગયા છીએ. તો આપણા પાપાચરણ ખાલી જો ભગવદ નામ લેતા નથી, ખાલી એ વૈષ્ણવ પરિધાન પહેરે છે, એનું મહાત્મ્ય એટલું છે કે શરીરમાંથી બહાર નીકળી જાય છે. તો એ શેના માટે શું નિર્દેશ કરે છે કે વૈષ્ણવોનું આચરણ એટલું દિવ્ય છે કે એનો પહેરવેશ પણ એટલો પ્રતાપી હોય કે એ આપણા અધર્મ પાપ કંઈ ટકી જ શકે નહીં. પરંતુ આપણા આચરણ એવા હોવા જોઈએ. ધર્મને ધારણ કરવો પડે, ધર્મને ધારણ કરવો પડે. સત્ય એ આપણા હૃદય ઉપર આપણે ધારણ કરવું પડે કે અસત્ય ક્યારેય બોલવું નહીં, હંમેશા દીનતા રાખવી. આ આચરણમાં હશે તો જ આવશે. આવું મહાત્મ્ય છે. આજે ઘણાને એવો પ્રશ્ન છે કે ભાઈ સત્સંગ કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, પણ 1 કે 2 પારા સુધી ભગવત નામ ટકે, ત્રીજા પારા ઉપર તો મન ક્યાંય ભટકવા નીકળી જાય અને માળા એમને ફરતી હોય, તો શું કરવું? વાંચન કરીએ ભગવત વાર્તાનું, કંઈ યાદ નથી રહેતું, તો શું આ સત્સંગ કરવો એ સફળ કે નિષ્ફળ? પણ સમજો એટલું કે આજે જે તારીખ છે, ગયા મહિનાની એ તારીખે તમે શું જમ્યા હતા તમને યાદ નહીં હોય કોઈને, તો શું એ જમવું છે એ વ્યર્થ થઈ ગયું? નહીં, એને તો પોતાનું કામ કરી દીધું. એ શરીરની અંદર જઈને પોષણ આપી દીધું. યાદ રે કે ન રે શું જમ્યા હતા, પણ શરીરની અંદર જઈને એને પોષણ તો આપી દીધું. એવું જ સત્સંગનું છે. યાદ રે કે ન રે, કરવો જરૂરી છે. યાદ રે કે ન રે, કર્ણ છિદ્ર દ્વારા એ 2 શબ્દ પણ ભગવત નામના એ અંદર જઈને હૃદયને પોષણ આપી દીધું. આપણને યાદ રહે કે ન રહે, પણ સત્સંગ નિત્ય કરવો જોઈએ. સત્સંગનો પ્રતાપ એવો છે. એનો મહાત્મ્યની કથા બહુ પુરાણોની અંદર, ઉપનિષદની અંદર છે કે 1-2 કથા કહું જેથી કરીને સફળતા મનોરથની થઈ જાય અને સત્સંગ તરફ વળી જાય આજનો યુવા વર્ગ અને બાળકો. તો એના માટે આ મનોરથ છે એ બહાનું બને તો એ ખરેખર સફળતા મનોરથની તો થાય. ઉપનિષદની અંદર કથા આવે છે કે નારદજીને ઈચ્છા થઈ કે સત્સંગનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. તો નારદજીએ ઠાકોરજીને જઈને પ્રશ્ન કર્યો કે સત્સંગનું સ્વરૂપ કેવું હોય? ત્યારે પ્રભુ એમ આજ્ઞા કરી કે તમે એક કાર્ય કરો, અહીંથી ચાલીને થોડાક આગળ જાઓ, જે પ્રાણી તમને મળે ને એને, આ પહેલું પ્રાણી મળે એને પ્રશ્ન કરો. ત્યારે નારદજી થોડાક આગળ ગયા, ત્યારે ઝાડ ઉપર કાચિંડો છે. કાચિંડાને જોઈને નારદજીએ પ્રશ્ન કર્યો કે સત્સંગનું સ્વરૂપ શું હોવું જોઈએ? કાચિંડો સાંભળતા જ આંખ વીચીને ઝાડ ઉપરથી પડી ગઈ, દેહ છોડી દીધો. એટલે આશ્ચર્ય થયો. પાછા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને વિનંતી કરી કે મેં તો પ્રશ્ન કર્યો એટલે કાચિંડાએ તો દેહ છોડી દીધો. પ્રભુ કહે છે કે નિરાશ ન થાવ, હજી થોડાક આગળ જાઓ. જે વૃક્ષ ઉપર પેલું પક્ષી મળે ને એને તમે આ પ્રશ્ન કરજો, જવાબ મળી જશે. નારદજી પાછા ગયા, થોડાક આગળ ચાલ્યા તો એક ડાળ ઉપર પોપટ બેઠો હતો. પોપટને જઈને પૂછ્યું કે સત્સંગનું સ્વરૂપ શું છે? પોપટ પણ આંખ બંધ કરીને નીચે પડી ગઈ. હવે તો એ બીક લાગવા માંડી નારદજીને કે આ મારા પ્રશ્નમાં કંઈક આવું છે કે આ થાય છે શું? જેને પ્રશ્ન કરવું એ દેહ છોડી દે છે, આવું કેમ? હવે ઠાકોરજી કહે છે કે એક પ્રયત્ન છેલ્લો કરી જુઓ. તો કે નાના પ્રભુ, હવે આ જોખમ કરવા જેવું નથી. નહીં કે કરો તો ખરા. તો કે હવે આપ બતાડો ક્યાં જવાનું છે? તો કીધું કે અહીંથી દૂર એક રાજ્ય છે, ત્યાંના રાજાને ઘણા વર્ષો પછી પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે, એને તમે જઈને પૂછો. નારદજી કહે છે ના એ મારાથી કાર્ય ન થાય. આ 2 તો ઠીક કે હવે પક્ષી હતા, વર્ષો પછી એક રાજકુમાર થયો
અને આ પ્રશ્ન કરું ને ક્યાંક એ પણ વયો જાય તો રાજા તો મારું સર કલમ જ કરી દે ને. તો કે નહીં નહીં, એવું નહીં થાય, તમે જાઓ તો ખરા. ત્યારે એ જઈ રહ્યા છે ડરતા ડરતા, અને રાજાના મહેલમાં પહોંચે. રાજા બહુ ખુશ થઈ ગયો કે ઓહો, આજે જ પુત્ર પ્રાપ્ત થયો ને દેવર્ષિ નારદ અમારા દ્વાર ઉપર, તમારે આશીર્વાદ દેવા જ પડશે. નારદજી ધ્રુજે છે કે આ કંઈક હમણાં થોડીક વારમાં બધું બનશે અને પછી જોયા જેવી થશે. અંદર લઈ ગયા કે નહીં નહીં, તમારે આશીર્વાદ તો દેવા પડશે. નારદજી ધ્રુજે છે અને બાળકને પ્રશ્ન કરે છે બીતા બીતા કે સત્સંગનું સ્વરૂપ શું? ત્યારે બાળક ખડખડાટ હસે છે કે નારદજી તમે પૂછો છો? તમારા જેવા મહાન પુરુષોના, ભગવત ભક્તોના એક ક્ષણના સત્સંગથી મારી 2 યોની છૂટી અને દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. મને કાચિંડાની યોની છૂટી, પોપટની યોની છૂટી, અને તમારા સત્સંગના પ્રતાપે આજે રાજાનો દીકરો તરીકે હું અવતર્યો છું. આ સત્સંગનું ફળ છે. એક ક્ષણનો સત્સંગ, સત્પુરુષોનો એક ક્ષણનો સત્સંગ એ કેટલો ફલદાયી છે, આ પ્રસંગ આપણને કહે છે. સત્સંગ માટે કોઈ 2-4 કલાક બેસવાની જરૂર નથી. એક ક્ષણ પણ શ્રી કૃષ્ણ શરણમમાં બોલ્યો, એનું ફલ કેટલું છે એ તમે સમજી ન શકો. શાસ્ત્રો એમ કહે છે કે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, જે રૂમમાં, એ રૂમમાં તમે ચાલીને જાઓ ત્યારે એક એક ડગલા ઉપર કૃષ્ણ તમને 100 અશ્વમેઘ, 100 સોમયજ્ઞનું ફલ તો એમને આપી દે છે. એ જગ્યા તરફ તમે જેટલા ડગલા ચાલો, એક એક ડગલા ઉપર 100 સોમયજ્ઞ, 100 અશ્વમેઘનું ફલ એમને તમને ગિફ્ટ રૂપે મળે છે. અને આજે શું થાય છે? આજે પાછા આપણા કાન આપણા હાથે જ પકડાવી રહ્યા છે કે સોમયજ્ઞમાં આહુતિ પધરાવો, તમારા દુઃખ દૂર કરો, 5000 રૂપિયામાં આહુતિ નાખો, વધારે વિકટ પ્રશ્ન હોય તો 25000માં નાખો. અરે 5-25 હજાર કઈ બગાડવાની આવશ્યકતા નથી. 2 હાથ જોડીને ઘરે ઠાકોરજીને મસ્તક નમાવો. હરિ છે, હરિ કહેતા તો બધાય દુઃખ હરિ જ લે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એમાં 5-25 હજાર ખર્ચવા પડે? આ ધર્મ નથી હો, આ પેટ છૂટી વાત છે, ધર્મ નથી. સેવા આપણા ઘરમાં થાય. ગામમાં કોઈ એવી એક જગ્યા બનાવી દેવામાં આવે કે ગામ આખું ત્યાં સેવા કરવા જાય, એ ભક્તિ નથી, એ ધર્મ નથી, એ અધર્મ છે. ભક્તિના નામે પાખંડ છે. એક ઓરડીમાં પણ સેવા થાય. આજે અનુયાયી આપણો એક ઓરડીમાં આખું જીવન સેવા કરે, આનંદ લે, અને આજે મહેલો કરોડો રૂપિયાના ખર્ચે ચણીને પણ શું ભક્તિ અહીંયા થાય છે? ભક્તિ તોય નથી થતી. ભક્તિ તો હંમેશા એ ઝૂંપડીની અંદર હોય, મહેલોની અંદર ન હોય ભક્તિ. કુંભનદાસજીનું દ્રષ્ટાંત જોઈ લ્યો. કુંભનદાસજી અષ્ટસખામાં છે અને એમની પરિસ્થિતિ કેટલી નબળી છે. રાજાએ જોઈ લીધું કે તિલક કરે છે, પણ કેવી રીતના તિલક કરે છે? પાણીની વાટકી ભરે અને એમાં પ્રતિબિંબ જોવે અને તિલક કરે. રાજાને એકદમ થઈ ગયું કે આટલી બધી ગરીબાઈ, કાચનો ટુકડોય નસીબમાં નથી. રાજા મારી રત્નજડિત આરસી અપાવી દ્યો આને. કુંભનદાસજી કહે છે કે રત્નજડિત આરસી તમે મને ન આપો. કે ભાઈ કેમ? તો કે રત્નજડિત આરસી છે એનું મારે શું કામ? હું તો પ્રભુનો દાસ છું. ભક્તન કો કહા સિકરી શું કામ? આવા રાજાની મહેલમાં એ રત્નજડિત આરસી શોભે, મારી ઝોપડીમાં શોભે? અરે કે આવું કેમ કહો છો તમે? ત્યારે એમ કીધું કે જુઓ, રત્નજડિત આરસી તમે મને આપશો એટલે પછી રાત ને દિવસ મારું ચિત્ત એને સાચવવામાં લાગી જશે. મારી ઝોપડીમાં તિજોરી ક્યાં? ન્યુમેરિકલ લોકવાળી કે આંકડા તમને જ ખબર હોય, ઘરના પરિવારના બીજા કોઈને ખબર ન હોય. કદાચ તમે એમને ઉપર વયા જાઓ આંકડા સહિત, કોઈને આપોય નહીં, તિજોરી બંધ રહી જાય. આવી કોઈ તિજોરી મારી પાસે તો છે નહીં, અને એને ચોરી જવા માટે કોઈ મારા પ્રાણ હરી લેશે
અને સૌથી મોટું નુકસાન તો એ કે રત્ન જડિત આરસી આવશે પછી જેવું ચિત્ત અત્યારના ઠાકોરજીમાં કીર્તન ગાઈ ગાઈને લાગે છે ને એ હવે પછી લાગશે નહીં, કારણ કે ભરત રાજા એક હરણીનું બચ્ચું જોઈ લીધું ને એને બચાવી લીધું તો એવા બંધાઈ ગયા કે એ પાછા મોક્ષ તરફ જતા હતા અને પાછા સંસારમાં પડ્યા. કુંભનદાસજી કહે છે કે મારે આ કામ નથી, રત્ન જડિત આરસી તમારી પાસે રાખો. આ ભક્ત છે, આ ભક્તનું આચરણ છે. અને આપણે શું સમજીએ, આપણને જરૂર હોય ને કોઈ આવીને આપી જાય તો એમ કહે કે આને કહેવાય ભગવત કૃપા, એને ભગવત કૃપા ન કહેવાય. અહીંયા કુંભનદાસજી પાછી આપી દે છે રત્ન જડિત આરસી કે લઈ જાઓ, મારે આનું કોઈ કામ નથી. અમારો તો ઘનશ્યામ છે, નિર્ધન કો ઘન ઘનશ્યામ. નિર્ધનનું ધન શું છે? આ ઘનશ્યામ છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્ય માનમ કલા નિધિન. એ ભક્ત તો એ હોવો જોઈએ કે એ લાત મારે. કેમ ન હોય? આપણે કોના વંશજો છીએ? આપણે કોના વંશજો છીએ? સતમણ સુવર્ણની સામે જેણે ન જોયું અને એ મૂકીને વેગે ચાલી નીકળ્યા, એ વલ્લભ વંશજોમાં કેવલ અમે નહીં, તમે બધા પણ વલ્લભ વંશજોની અંદર જ આવો છો. આચાર્યના વંશમાં જેનો લોહીનો સંબંધ મહાપ્રભુજી સાથે છે એ અમે, પણ જેનો સિદ્ધાંતનો એ સિદ્ધાંતને સાચવીને જે જીવન જીવી રહ્યા છે એ આચાર્યના શિષ્યગણો પણ એનો જ વંશ કહેવાયો. અને વર્તમાન સમયમાં તો સાચા અધિકારી ઉત્તરાધિકારી તમે લોકો છો, અમે લોકો નહીં. કારણ કે તમે તમારા ઘરની અંદર સેવા કરી રહ્યા છો, જ્યારે અમે તો મહેલો બાંધીને પણ સેવા નથી કરી શકતા. તો એ આજે એ વર્તમાન સમયની અંદર સત્સંગ જો એ જીવનમાં આપણે સ્થાન આપી દઈએ તો બધા જ પ્રશ્નોનો એ સમાધાન આપણે થઈ જાય એમ છે. એ સત્સંગ એક ક્ષણનો કેમ ન હોય, એની દુર્લભતા શું છે? તો સમજો કે એક વખત અગસ્ત્ય ઋષિ અને ભારદ્વાજ ઋષિ બંને ભેગા થયા. અને ભારદ્વાજ ઋષિ એમ કહે છે કે તપ છે એ સૌથી મોટું, અને અગસ્ત્ય ઋષિ એમ કહે છે કે સત્સંગ સૌથી મોટો. હવે આનો નિર્ણય કોણ કરે? મહાદેવજી પાસે બંને ઋષિ ગયા. મહાદેવજી કીધું કે હજી તો હું તો ધ્યાનમાં છું, આ પ્રશ્ન તમે ક્ષીરસાગર ઉપર શેષજી બિરાજે છે ને કે જેની સૈયા ઉપર નારાયણ પોઢ્યા છે, તો તમે શેષજીને પ્રશ્ન કરો. ત્યારે એ બંને ઋષિ શેષજી પાસે જાય છે અને ત્યારે શેષજીને કહે છે કે સત્સંગનું મહાત્મ્ય વધારે કે તપનું? ત્યારે સામે આવીને શેષજી એમ કહે છે કે મારા ફણ ઉપર પૃથ્વીનો ભાર છે. એક ક્ષણ માટે જો તમે પૃથ્વીને મારી ફણ ઉપરથી અલગ મૂકી દો તો હું તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકું. ત્યારે એમ કીધું કે ભારદ્વાજ મુનિ એમ કહે છે કે કેટલી વાર, હે પૃથ્વી, મારા જીવનના તપનો અડધો ભાગ તને આપું છું. પૃથ્વી છે એ જરા પણ વિચલિત ન થઈ. ત્યારે એમ કીધું કે હે પૃથ્વી, મારા આખા જીવનના તપનું ફલ તને આપું. પૃથ્વી જરાક હલી અને પાછી ફણા ઉપર સ્થિર થઈ ગઈ. હવે ભારદ્વાજ મુનિને આશ્ચર્ય થયું. એમ કીધું કે અગસ્ત્ય મુનિ, હવે તમે જરાક પ્રયત્ન કરી જુઓ. ત્યારે એણે વિનંતી કરી કે પૃથ્વી, મારો જે સત્સંગ છે એના એક ક્ષણનું ફલ તને હું આપું છું. તો પૃથ્વી છે ફણા ઉપરથી અલગ થઈને સ્થિર થઈ ગઈ. એક ક્ષણનું આપ્યો, આખા જીવનનું તપનું ફલ આપ્યું તો હલી પણ નહીં, અને સત્સંગ કરવાના એક ક્ષણનું ફલ આપ્યું તો પૃથ્વી છે એ ફણા ઉપરથી અલગ સ્થિર થઈ ગઈ. ત્યાં જ નિશ્ચિત થઈ ગયું કે સત્સંગ સૌથી મોટો છે. તો આ સત્સંગને આપણા જીવનમાં સ્થાન આપીએ. કંઈ ન થઈ શકે તો કેવલ ભગવદ નામ, એ ભગવદ નામ જો લેતા રહેશું તો પણ અવશ્ય આ કલિકાલને પાર આપણે ઉતરી શકીશું. એ શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ આપણા ઉપર છે કે ભાઈ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર આપણને આપ નિશ્ચિંત કરી દીધા આપશ્રીએ કે ભાઈ કૃષ્ણાશ્રય મિદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. આ મહાપ્રભુજીના વચનને આપણે યાદ રાખીને આપણે જ્યારે પણ એકત્રિત થઈએ ત્યારે આ ચિંતન કરીએ
કે આપણે આપણા સંપ્રદાયની અંદર કઈ રીતના આગળ વધવું છે. સંપ્રદાયનો ઉત્કર્ષ કેમાં છે? સંપ્રદાયનો ઉત્કર્ષ કેમાં છે? તો આજે એમ દેખાય કે જગ્યાએ જગ્યાએ મંદિરો બાંધવા, ત્યાં હવેલીઓ ઊભી કરવી, વૈષ્ણવોને એકત્રિત કરવા, એમાં સંપ્રદાયનો ઉત્કર્ષ છે? જરા પણ નહીં, જરા પણ નહીં. પણ સંપ્રદાયનો ઉત્કર્ષ કેમાં છે? કે અહીંયા અડધી કલાકના પ્રવચન સાંભળીને કોઈને ભગવત નામ લેવાની ઈચ્છા થઈ આવી કોઈ એકને, તો સંપ્રદાયનો ઉત્કર્ષ છે. સંપ્રદાયનો ઉત્કર્ષ ભીડ ભેગી કરવામાં નથી, પણ સંપ્રદાયનો ઉત્કર્ષ અનુયાયીને સંપ્રદાયની સાચી સમજ, જીવનની સાચી દિશા બતાવીને જો એના જીવનમાં એ બદલાવ આવે, પરિવર્તન આવે, તો સંપ્રદાયનો ઉત્કર્ષ છે. એટલે આપણે આ સંપ્રદાયના ઉત્કર્ષ સાધવા માટે કમર કસીને ભગવત નામ અને સત્સંગ આપણા સમય, આપણી અનુકૂળ પરિસ્થિતિ મુજબ નિત્ય નિરંતર કરતા રહીએ, ભગવત નામ નિત્ય નિરંતર લેતા રહીએ, તો અવશ્ય આપણા સૌ ઉપર શ્રી મહાપ્રભુજીની આવી કૃપા હંમેશા વરસતી રહે. અને એ ક્યારેય પણ સંપ્રદાયની સમજ, સંપ્રદાયિક સિદ્ધાંતોના ગ્રંથનું અધ્યયન કરવું હોય તો એ અમે તો અમારી પૂરેપૂરી ગેરંટી આપીએ છીએ કે પુસ્તક લઈને અમારી પાસે આવી જાઓ, કે અમને તમે આમંત્રણ કરીને બોલાવી લો, સંપ્રદાયની સાચી સમજ આપવા માટે અને ગ્રંથોના અધ્યયન કરાવવા માટે અમે પૂરેપૂરી તૈયારી દાખવીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન આપીને તમને એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આગળ વધારવા માટે પૂરેપૂરો પ્રયત્ન. આજે આપણા બાળકો, યુવાનો માટે પણ સાંપ્રદાયિક અધ્યયન વર્ગ ઓનલાઈન ચલાવી રહ્યા છીએ. એમાં યુવાનોના પ્રશ્ન, બાળકોની જિજ્ઞાસાઓ, એ મુજબ એને સંપ્રદાયનું શિક્ષણ, એ જ કાર્ય અમારું છે. અન્યથા બીજું કોઈ કાર્ય એ વલ્લભ વંશજ તરીકે અમારું હોઈ પણ ન શકે. એ ઉપદેશ આપવો, એની પહેલા મહાપ્રભુજીના વિચારોને જીવનમાં આચરણ કરીને ઉપદેશ આપવો, એ અમારું કર્તવ્ય છે. તો ક્યારેય પણ સંપ્રદાયને જાણવાની કે ભણવાની જિજ્ઞાસા થાય તો એ અમારી પાસે તમે એ નિશ્ચિંતતાથી આવી શકો છો. તો અંતમાં સૌને એવા જ શુભ આશીર્વાદ કે આપણા વલ્લભાચાર્યજીના ચરણ કમલમાં આપણી ગતિ, મતિ અને રતિ દ્રઢ રહે, આપણી ભક્તિ ઉત્તરોત્તર એ પ્રવૃદ્ધ થાય અને ભગવત નામમાં આપણી ચિત્તની અંદર એ શ્રદ્ધા, વિશ્વાસ અને એનાથી આગળ નિષ્ઠા સુધી આપણે પહોંચીએ, એવા શુભ આશીર્વાદ સાથે વિરમી રહ્યો.